અત્યારે મિત્રો આવા વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો સૌથી પહેલા તમે ડેમો સ્ટેટસ જોઈ લો. ધીરજ રાખજો, વાર લાગશે, આવશે મજા યાર. તો મિત્રો અત્યારે તમે ડેમોની અંદર જે વિડીયો જોઈ મિત્રો એવા અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એવા વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ, એ પણ કેપકટથી. બરાબર, તો તમારે પણ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ચેનલની અંદર જઈને જોઈન થઈ જજો. તો મિત્રો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એવા વિડીયો બનાવતા શીખવાડો. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરી લેવાનું છે. બરાબર, તો VPNને સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા કનેક્ટ કરી લીધું છે. બરાબર, કનેક્ટ થયા પછી તમારે શું કોણ છે કેપકટ એપ્લિકેશન તમારે અહીંયા ઓપન કરવાની રહેશે. બરાબર, તો અહીંયા ઓપન કરી લો છું, તમારે ઓપન કરી દેવાની છે. બરાબર, અને તમે જોઈ શકો છો પછી તમારે આ રીતના કંઈક ઇન્ટરફેસ આવશે. તો તમારે અહીંયા મીવાળા ઓપ્શનમાં જવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંથી એકાઉન્ટ તમારું બનાવી દેવાનું રહેશે. બરાબર, તમે જોઈ શકો છો મેં એ એકાઉન્ટ બનાવી દીધું છે, તમારે બનાવી દેવાનું છે. પછી સેટિંગવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો એ બિઝનેસ ક્રિએટરવાળો મોડ આવશે. બરાબર, તેને તમારે અહીંથી ઓન કરી દેવાનો રહેશે. બરાબર, એકાઉન્ટ બનાવી દેવાનું છે એટલે તમારે વિડીયો એક્સપોર્ટ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવશે નહીં. પછી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. એડિટવાળા ઓપ્શનમાં તમે જઈને પછી ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તો ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે વિડીયો બનાવવાનું હોય એ વિડીયો તમારે અહીંથી એડ કરી લેવાનું છે. બરાબર, તો અહીંયા હું સૌથી પહેલાં તો વિડીયો અહીંયાથી લઈ લઉં છું. બરાબર, તમે જોઈ શકો છો જેમ કે આ વિડીયો અહીંયાથી લઈ લો છો, એડ ઉપર ક્લિક કરી દઉં છું. બરાબર, વિડીયો તમે જોઈ શકો છો અહીંયા મારો વિડીયો જે છે મિત્રો અહીંયા એડ થઈ જશે. બરાબર, પછી વિડીયોનો ઓડિયો અહીંયા બંધ કરી દઉં છું અને જે ઓડિયો એડ કરવાનું હોય પાછળથી તમે જોઈ શકો છો આ રીતના કેપકટનો લોગો આવશે, તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે. બરાબર, પછી તમારે નીચે એડ ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે અને જે ઓડિયો તમારે લેવાનો જે સોંગ લેવાનું હોય એનું તમે સોંગ એડ કરી શકો છો અને તમારે વિડીયો પડ્યો હોય તો વિડીયોને તમે MP3 પણ અહીંયા એડ કરી શકો છો. બરાબર, તો તમે જોઈ શકો છો અહીંયા તમને એક્સ્ટ્રેક્ટ લખેલું દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને જે વિડીયોને તમારે MP3 લેવાનું હોય એ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનું છે. બરાબર, તો અહીંયા કોઈ બી એક વિડીયો લઈ લો, જેમ કે આ લઈ લો છો. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો અહીંયા લઈ લો છો ઓડિયો. બરાબર, તમારે ઓડિયો એ રીતના લઈ લેવાનું છે. બરાબર, તમે અહીંયા ઓડિયો લઈ લીધું છે. બરાબર, તમારે આ રીતના ઓડિયો લઈ લેવાનું છે. ઓડિયો જેમ કે આપણે છે અહીંયા 22 સેકન્ડનો. બરાબર, તો આપણે અહીંયા જે વિડીયો ક્લિપ છે મિત્રો એ ટૂંકી છે તો એને આપણે જે ઓછી સ્પીડમાં કન્વર્ટ કરીશું. બરાબર, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો એ સ્પીડવાળો ઓપ્શન તમને દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયાથી નોર્મલ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તમે કરવાળો ઓપ્શન દેખાય મિત્રો એમાં જઈને પણ તમે આની જે સ્પીડ માઇનસ કરી શકો છો, પણ તમારે અહીંથી નોર્મલ સારી રહેશે. તો નોર્મલ ઉપર ક્લિક કરવાનું છે. નોર્મલમાં જઈને તમારે અહીંથી ઓછી સ્પીડ કરવાની છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો અહીંયા તમે 22 સેકન્ડનો આપણું વિડીયો અહીંયા થઈ ગયું છે. બરાબર, પછી તમે નીચે અહીંયા સ્મૂથ સ્લોમો લખેલું છે તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા ક્લિક કરવાનું છે. પછી તેના પર ક્લિક કરી તમને નીચે અહીંયા બેટર ક્વોલિટી દેખાશે. બરાબર, તો તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા એક કાઉન્ટ ડાઉન જોવા મળશે. બરાબર, એ એક ફીચર એપ્લાય થતું તમને જોવા મળશે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો અહીંયા પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારે અહીંયા જે 100% પૂરા થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની છે. બરાબર, પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. 100% અહીંયા થઈ જશે ત્યાં સુધી આપણે શું કરવાનું છે અહીંયા ઓડિયો દેખાય ઓડિયો પર ક્લિક કરવાનું છે. ઓડિયો પર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો એ નીચે અહીંયા સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે બીટ કરીને. બરાબર, તો આ બીટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. એકદમ આસાનીથી તમને બનાવતા શીખવાડીશ, જેથી તમને દરેક બીજા કોઈ બી વિડીયો બનાવવા હોય તો પણ તમને બીજી વખત વિડીયો જોવાની જરૂર નહીં પડે. બરાબર, ખાલી તમારે શું કોણ છે આમાં તમે જોઈ શકો છો જ્યાં તમારે એ બીટ પડે ત્યાં તમારે એ બીટમાં કરવાનું રહેશે. જેમ કે એ તમને સોંગ પ્લે કરીને સંભળાવું, જેમ કે અહીંયા કંઈક પડે છે. બરાબર, તો તમારે એ શું કોણ છે અહીંયા એડ બીટ ઉપર ક્લિક કરવાનું છે. તમારે એ બીટ માર્ક થઈ જશે. બરાબર, તો પછી તમારે આગળ સોંગ સાંભળવાનું છે ને આગળ એ તમારે બીટ માર્ક કરવાનું છે. બરાબર, અહીંયા બીજું કંઈક સાઉન્ડ બદલાય છે તો અહીંયા ફરીથી બીટમાં કહી દઈશું, કેમ કે જેટલી જગ્યાએ સાઉન્ડ બદલાય એ જગ્યાએ આપણે કટ મારીને ઇફેક્ટ મારવાની છે. એટલા માટે તમારે અહીંયાથી કટ મારવાનું રહેશે. બરાબર, તો આપણે અહીંથી અહીંયા તમે જોઈ શકો છો બીટમાં કરી દઉં છું. તો મિત્રો આ રીતે તમારે જેટલી જગ્યાએ પણ અહીંયા સાઉન્ડ ઇફેક્ટ બદલાય. બરાબર, તમે જોઈ શકો છો જે જગ્યાએ બીટો આવે જે જગ્યાએ ઇફેક્ટ નાખવાની આવે ત્યાં તમારે અહીંયા બીટમાર્ક કરી દેવાનું છે. બરાબર, તો હું ફટાફટ અહીંયા બીટમાર્ક કરી દઉં છું. તો મિત્રો તમારે અહીંયા આ રીતના બીટમાર્ક કરી દેવાનું છે. પછી તમારે અહીંયાથી યસ પર ક્લિક કરી દેવાનું છે. બરાબર, યસ પર ક્લિક કરશો તો તમારે આ રીતના કંઈક તમને જોવા મળશે બીટમાર્ક કર્યા તમે જોઈ શકો છો. પછી તમે જોઈ શકો છો અહીંયા જેવું 100% અહીંયા કમ્પ્લીટ પૂરું થાય પછી તમારે જેટલી જગ્યાએ બીટમાર્ક કરે છે એટલી જગ્યાએ આપણે અહીંયા કટ મારવાના છે. બરાબર, તો એ 100% થઈ જાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈ લઈએ.
તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 100% કમ્પ્લીટ આપણું થઈ ગયું છે. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે આપણે એકદમ સ્મૂથમાં સ્લો મોશન અહીંયા થઈ ગયું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, જે તમે જોઈ શકો છો જે ક્લિપ છે આપણી ઉપર એના પર ક્લિક કરવાનું છે. પછી સ્પ્લિટ વાળો ઓપ્શન દેખાય એના પર તમારે ક્લિક કરીને અહીંયા કટ મારવાનું છે બરાબર. તો જેટલી જગ્યાએ તમે જોઈ શકો છો અહીંયા બીટમાં કર્યું છે આપણે એટલી જગ્યાએ તમારે અહીંયા ફટાફટ આપણે અહીંથી ક્લિપ ઉપર સિલેક્ટ કરી અહીંયાથી કટ મારવાનો રહેશે. તો અહીંયા ફટાફટ કટ મારી દઉં છું. તો મિત્રો આ રીતના તમારે કટ મારી દેવાનું છે. કટ માર્યા પછી શું કરવાનું છે, તમારે અહીંયા સાંભળવાનું છે કે કઈ જગ્યાએ કયો ઇફેક્ટ આવે છે. અને તમે જે આનો જે મેં ડેમો વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપ્યો છે, તમે વિડીયોની અંદર જોઈને પણ તમે ઇફેક્ટ લગાવી શકો છો. તો તમને સૌથી પહેલાં સોંગ પ્લે કરીને સંભળાવું અહીંયા. તો આ રીતના કંઈક આવે છે. તમારે બીજા નંબરની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળી જશે બરાબર. તો તમારે અહીંયા કોઈ બી એક ઇફેક્ટ લગાવી દેવાની છે બરાબર. જેમ કે અહીંયા કોઈક લાઇટ ઇફેક્ટ લગાવી દઉં છું. આ રીતના તમે જોઈ શકો છો. આ રીતના લગાવી દીધી પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે અહીંયાથી એક બીજી ઇફેક્ટ ચાલુ થાય છે તો તમારે અહીંયાથી આવી જવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા બેક આવી તમે જોઈ શકો છો ઇફેક્ટવાળો ઓપ્શન તમને દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે. અને પછી બોડી ઇફેક્ટ તમને નીચે એ લખેલું જોવા મળશે બરાબર. તેના પર ક્લિક કરવાનું છે. આની અંદર તમને બધી પ્રો ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર. તો તમારે શું કરવાનું છે, એ તમે જોઈ શકો છો તમને ઘણી બધી નીચે ઇફેક્ટો તમને જોવા મળી જશે બરાબર. તો તમે જોઈ શકો છો આ ટાઈપની ઇફેક્ટ તમારે એ લગાવવાની રહેશે બરાબર. આ ઇફેક્ટ તમે અહીંથી લઈ લેજો બરાબર. તમે જોઈ શકો છો આના પર ક્લિક કરી પછી તમારે સ્પીડવાળા ઓપ્શન પર ક્લિક કરશો તમારી સ્પીડ પણ આની પ્લસ થઈ જશે. યસ પર ક્લિક કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમને ઇફેક્ટ કંઈક જોવા મળશે બરાબર. આ ઇફેક્ટ તમારે અહીંથી પહેલી ક્લિપ સુધી રાખવાની છે, વધારે લાંબી હોય તમારે આ રીતના અહીંથી કટ કરી દેવાની છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આપણે સેટ થઈ ગઈ. પછી તમારે શું કરવાનું છે, આગળ તમારે એ સાંભળવાનું છે. આ રીતના કંઈક પડે છે તમારે એ વચ્ચેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી તમે આની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન પણ લગાવી શકો છો બરાબર. અને ટ્રાન્ઝેક્શન ના લગાવો તમે બીજી ઇફેક્ટ પણ તમને બતા દો એ પણ તમે અહીંયા લગાવી શકો છો બરાબર. જેમ કે આ રીતે ટ્રાન્ઝેક્શન તમે જોઈ શકો છો અહીંયા તમારે આ રીતના ટ્રાન્ઝેક્શન અહીંયા લગાવી દેવાનું છે બરાબર. આ રીતના તમે જોઈ શકો છો તમને ટ્રાન્ઝેક્શન કંઈક સારું તમને લાગશે બરાબર. ફિલ્મ ઇરેજ છે એટલા માટે તમારે એ કંઈક એ ટાઈપનું ઇલેક્ટ્રિક જેવું છે એટલા માટે તમારે અહીંયા સારું લાગશે બરાબર. તમારે એ લગાવી દેવાનું છે અહીંયા. તમે જોઈ શકો તો આપણે એ ડાઉનલોડ થાય છે, અપ્લાય થાય છે. તો અપ્લાય થાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોવાની છે. પછી તમને અહીંયા બતાવી દઉં કઈ ટાઈપની ઇફેક્ટ તમારે એ કંઈક લાગશે બરાબર. તમે જોઈ શકો છો એ આપણે એ ડાઉનલોડ થઈ રહી છે અને આ રીતના લાગી ગઈ છે. એ પણ તમે જોઈ શકો છો આ રીતના કંઈક લાગશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના કંઈક તમને જોવા મળશે બરાબર. તો તમારે તેના પર ક્લિક કરી તમારે જેટલા સેકન્ડ એ નીચે રાખવું હોય એટલું પણ તમે એ રાખી શકો છો બરાબર. એને કહી શકો છો આપણે એથી 4 સેકન્ડ કે 5 સેકન્ડ જેટલું તમારે રાખવાનું છે. એસ પર ક્લિક કરી દેવાનું છે બરાબર. એટલે સેટ થઈ ગયું બરાબર. પછી વચ્ચેની આ તમને ક્લિપ જોવા મળશે તેના પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જઈને કોમ્બોવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને તેમાં જઈને તમારે આ ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે બરાબર. તમે જોઈ શકો છો આ એનિમેશન આવી જવાનું છે. યસ પર ક્લિક કરી દેવાનું છે. તમને કંઈક આ રીતના જોવા મળશે બરાબર. તમને પ્લે કરીને એ બતાવું યો તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક જોવા મળશે બરાબર. આવશે પછી આ રીતના તમને કંઈક પડતી જોવા મળે બરાબર. આ રીતના કંઈક જોવા મળે તમારે ફરીથી અહીંયા બોડીવાળા ઇફેક્ટમાં જવાનું છે. બોડી ઇફેક્ટમાં જશો એટલે તમને જોઈ શકો છો ઘણી બધી ઇફેક્ટો તમને જોવા મળશે બરાબર. આમાંથી તમે કોઈ પણ ઇફેક્ટ લગાવી શકો છો. ફરીથી આપણે પેલી જે ઇફેક્ટ હતી મિત્રો એ લગાવી દેવાની છે બરાબર. આ રીતના તેના પર ક્લિક કરી સ્પીડવાને આપણે ફૂલ કરી દેવાનું છે અને આ ઇફેક્ટને તમારે અહીંયા આટલે સુધી રાખવાની છે. થોડીક આપણે અહીંથી આને ઓછી કરી દઈશું બરાબર. પછી ફરીથી તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા આવીને અહીંયા વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જઈને તમારે સ્ક્રોલ કરવાનું છે અને તમને એક ઓપ્શન જોવા મળશે સ્ક્રીન બરાબર. સ્ક્રીનવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો તમને ઘણી બધી સ્ક્રીનના ઇફેક્ટ તમને ઓપ્શન તમને જોવા મળશે બરાબર. જેમ તમે કોઈ પણ એક સ્ક્રીન લગાવી શકો જેમ કે આ રીતમાં તમે લગાવી શકો છો બરાબર. યસ પર ક્લિક કરી દેવાનું છે. એ ઇફેક્ટને તમારે અહીંયા આટલે સુધી રાખવાનું છે અને વધારાને તમારે અહીંથી કટ કરી દેવાનું રહેશે બરાબર. આ રીતે એટલે તમારા વિડીયોની અંદર આજના સ્ક્રીન ઇફેક્ટ તમને જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો હજી આપણે બ્લરવાળી એક ઇફેક્ટ બાકી છે એ લાગી જશે એટલે તમને બતાવું કઈ ટાઈપનો વિડીયો આપણું સેટ થશે બરાબર. તમારે આ રીતના કરી દેવાનું છે બરાબર. અને આ ટાઈપનું પછી બેજ પડે ત્યાં તમારે શું કરવાનું છે, એનિમેશનમાં જઈને પછી તમે જોઈ શકો છો ઇનમાં જવાનું છે. ઇનમાં જઈને તમે આ ટાઈપની ઇફેક્ટ અહીંયા લગાવી શકો છો. અનફોલ્ડ કરેલું છે તમે જોઈ શકો છો એ ટાઈપની લગાવવાની છે. પછી તમે જોઈ શકો છો એ બીજા ક્લિપની અંદર પણ એનિમેશનમાં જઈને અનફોલ્ડવાળી તમારી ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે બરાબર. આ રીતના લગાવી દેવાની છે. પછી આ બીજા અલગ ઇફેક્ટ આવે તમારે અલગ સાઉન્ડ પડે ત્યાં તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો એમાં આમાં ક્લિક કરી એ ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. એનિમેશનમાં જવાનું છે. તેની અંદર તમને અલગ અલગ ઇફેક્ટ પણ તમને આની અંદર જોવા મળશે બરાબર. તમે જોઈ શકો તમને એ બતાવી દઉં છું અલગ ટાઈપના પણ ઇફેક્ટ તમને આની અંદર ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળે જેમ કે આ રીતના તમે જોઈ શકો છો એ ટાઈપની ઇફેક્ટ પણ તમે આની અંદર લગાવી શકો છો. બાકી તમે જોઈ શકો છો ઘણા બધા તમને ઇફેક્ટ અહીંયા જોવા મળશે બરાબર. જેમ કે આ ટાઈપના જોઈએ બરાબર એ ટાઈપનું લગાવી દેવાનું છે. પછી આ ટાઈપનું પડે તેના પર ક્લિક કરી તમારે એનિમેશનમાં જવાનું છે અને પછી તમારે કોમ્બોવાળા ઓપ્શનમાં જઈને તમે આ રીતના કોઈ બી એક સિલેક્ટ કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો આ રીતે એ રીતે કોઈ બી એક તમે સ્ટાઇલ એ સિલેક્ટ કરી શકો છો. આ ટાઈપની તમે જોઈ શકો છો એક આ ટાઈપની પણ તમે જોઈ શકો છો. એટલે કોઈ પણ સ્ટાઇલ તમે આ રીતના કોમ્બોની અંદર આ રીતના સિલેક્ટ કરી શકો છો. તમને તમારી વિડીયો જ્યારે તમે બનીને આખું રેડી થઈ જશે તમે એક્સપોર્ટ કરો ત્યારે તમને ખબર પડશે કઈ રીતના તમારું વિડીયો અહીંયા શો થશે બરાબર.
તમે આ રીતે પણ કોઈ બી એક સિલેક્ટ કરી શકો છો, બરાબર. આમાંથી તમે જોઈ શકો છો, તમને અલગ અલગ આ રીતના અલગ અલગ જોવા મળશે, બરાબર. પછી આ રીતના તમને ઇફેક્ટ આવે ત્યાં તમારે શું કોણ છે, અહીંયા ફરીથી બોડી ઇફેક્ટમાં જવાનું છે. બોડી ઇફેક્ટમાં તમારે કંઈક આ રીતના એક ઇફેક્ટ હશે, આ રીતના તમને જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આ રીતના જોવા મળે. તમારે આને અહીંયાથી આટલે સુધી આપણે રાખવાની છે, તો આપણે આને ઓછી કરી દઈશું, બરાબર. અને જે બેજ પડે ત્યાં તમે જોઈ શકો છો આ રીતના જોવા મળે. તેના પર ક્લિક કરી એનિમેશનમાં જઈ ફરીથી તમે જોઈ શકો છો ઇનવાળા ઓપ્શનમાં જવાનું છે, અને પછી તમારે અહીંથી ઇનવાળી ઇફેક્ટ છે આપણે આને ફૂલવાળી એ લગાવી દેવાની છે. આના પર ક્લિક કરી ફરીથી એનિમેશનમાં જવાનું છે. ફરીથી આપણે તમને બતાવીએ ઇફેક્ટ તમારે અહીંથી ઘણી બધી ઇફેક્ટો મળશે, તમારે જે લગાવી તમે લગાવી શકો છો, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. ફરીથી તમે જોઈ શકો છો આમાં જઈને તમને ઘણી બધી ઇફેક્ટો તમને મળશે. વધારે તો આમાં એનિમેશન જ લગાવવાનું આવે છે. ઇફેક્ટ કરતાં એનિમેશન વધારે તમારા વિડીયોની અંદર સારું લાગશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ક્લિક કરી એનિમેશનમાં જઈ તમારે અલગ અલગ ઇફેક્ટ પણ તમે આની અંદર લગાવી શકો છો, બરાબર. જોઈ શકો છો આના પર ક્લિક કરી પછી અમુક લાંબી ઇફેક્ટ આવે ત્યાં તમારે એની કોમ્બોમાં જઈને તમારે આ રીતે કોઈ બી એક ઇફેક્ટ લગાવી દેવાની છે, બરાબર. તમે આ રીતે ઇફેક્ટ તમારું લાગી પછી આ રીતના કંઈક એનિમેશન વાળું આવે, બરાબર. તો એનિમેશનમાં જઈને તમે ઇનની અંદર તમે જોઈ શકો છો. તમને એ ઇફેક્ટ પણ બતાવી દઉં કઈ ઇફેક્ટ આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા તમને ઘણી બધી જોવા મળશે, એની અંદર તમારે કઈ લગાવવાની છે એ પણ તમને બતાવી દઉં. તો તમને અહીંયા ઢગલો ઇફેક્ટ તમને મળી જશે જોવા, બરાબર. તો અહીંયા તમે કોઈ પણ ઇફેક્ટ લગાવી શકો છો, પણ એની અંદર સેટ થઈ આ ટાઈપની ઇફેક્ટ છે, બરાબર. એટલે તમારે અહીંથી નીચેથી 7 થી 8 કરી દેવાનું છે, એટલે તમારા વિડીયો અંદર એના સેટ થઈ જશે, બરાબર. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને આગળ આ રીતના જોવા મળે. તેના પર ક્લિક કરી અહીંયા તમારે એનિમેશનમાં જવાનું છે, અને કોમ્બોમાં જઈને તમારે અહીંથી તમે જોઈ શકો છો આ રીતના લગાવી દેવાની છે. પછી આ રીતના તમારે અહીંથી આપણે અનફોલ્ડવાળી જે ઇફેક્ટ લગાવી હમણાં, બરાબર, એ ટાઈપની તમારે એ ઇફેક્ટો લગાવવાની રહેશે, બરાબર. આ રીતે તે છેલ્લી ક્લિપમાં પણ તમારે અહીંયા એ ઇફેક્ટ લગાવી દેવાની છે. તો ફટાફટ તમે જોઈ શકો છો અહીંયા તમારે જ્યાં તમારે બેચ પડે ને તે તમારે આ ટાઈપની એનિમેશન આપવાનું છે, અને તમારે અલગ કંઈક એવું કંઈક સ્ક્રોલ કરતું આવે તો તમારે ત્યાં તમને મેં બતાવી સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો આ ટાઈપનું બતાવી હતી. એમાં તમારે આ ઇફેક્ટ અહીંયા લગાવવાની રહેશે, બરાબર. આટલું થઈ ગયું. પછી તમારે શું કોણ છે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી તમારે અહીંયા સર્ચ કરવાનું છે હાલો બ્લર, તો તમારે આ સર્ચ કરી દેવાનું છે, એટલે તમને અહીંયા બ્લરવાળી ઇફેક્ટ તમને જોવા મળશે, જે રિંગવાળી આવે છે એ ઇફેક્ટ, બરાબર. તમારે બીજા નંબરની સર્ચ કરી દેવાનું છે, પછી કેન્સલ કરી દેવાનું છે, પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે એક બ્લર ઉપર જે ઇફેક્ટ છે એના પર ક્લિક કરવાનું છે, એડજસ્ટ ઉપર ક્લિક કરવાનું છે, સ્પીડને 0 કરી દેવાનું છે, ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે, બરાબર. એટલે આ રીતના તમને કંઈક જોવા મળશે, બરાબર. પછી આને તમારે થોડીક લાંબી કરવાની છે, ક્યાં સુધી કરવાની છે એ પણ તમને કહી દઉં, બરાબર. તો તમારે આને થોડીક નીચે લઈ લેવાની છે, પછી આને ખેંચીને થોડી તમારે આગળ હજી કરવાની રહેશે, બરાબર. આટલે સુધી તમારે લાંબી કરી દેવાની છે, બરાબર. આ રીતના ઇફેક્ટ તમારી બધી લાગી ગઈ. પછી તમારે કલર ગ્રેડિંગ કરવાનું છે. એના માટે તમારે શું કોણ છે તમને એ ફિલ્ટર ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીંયાથી ઘણા બધા ફિલ્ટર જોવા મળશે. તમારે 4K વાળું ફિલ્ટર એક લઈ લેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા. પછી એના પર યસ ક્લિક કરી તમારે આનેથી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે, કે તમારા વિડીયોની ક્લિયરિટી એકદમ સારી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા કઈ ટાઈપનો તમારે વિડીયો એ દેખાશે, બરાબર. બાકી તમે એડજસ્ટમાં જઈને પછી તમારે ફરીથી તમારે ફિલ્ટર લેવું, તમે ફિલ્ટર પણ લઈ શકો છો, બરાબર. તમને ઘણા બધા ફિલ્ટર તમને જોવા મળશે, બરાબર. તમને એક બીજું એક ફિલ્ટર બતાવું, એ ફિલ્ટર તમારા વિડીયો માટે સારું રહેશે, બરાબર. તમને બતાવું છું એ ફિલ્ટર તમે ટ્રાય કરી શકો છો. તમારે નીચે ગ્રીન લેક વાળો ઓપ્શન દેખાય, બરાબર. એ ગ્રીન વાળો લેક વાળું તમારે ફિલ્ટર લઈ લેવાનું છે, તેને ફૂલ કરીને પણ તમે લઈ શકો છો આ રીતે. બાકી તમે તમારા રીતે તમારા વિડીયોની અંદર જે સારું લાગે એ ફિલ્ટર તમે એ રીતે ટ્રાય કરી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો આ ફિલ્ટર કેવું લાગે છે, અને સેટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો, અને આખા વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારી ફિલ્ટર તમે લગાવી શકો છો તમારા વિડીયો માટે, બરાબર. આ રીતે તમને કંઈક જોવા મળશે, બરાબર. તો આ રીતના તમારે કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના. બાકી તમારે ના કરવું હોય તો તમે જોઈ શકો છો અહીંયા એડજસ્ટવાળા ઓપ્શનમાં જઈને તમારા અહીંયા એડજસ્ટમાં જવાનું છે, અને તમે અહીંથી ઓટો એડજસ્ટ પણ કરી શકો છો. એટલે તમારા વિડીયોના હિસાબથી અહીંયા તમારા ઓટોમેટિક કલર ગ્રેડિંગ તમારે થઈ જશે. બાકી તમારે જાતે કરવું હોય તો તમે એની અંદર તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે, તમારે જાતે પણ તમે એથી કલર ગ્રેડિંગ કરી શકો છો. તમારે કલર ગ્રેડિંગ કરીને પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા વિડીયોની અંદર આ રીતના સારું જોરદાર કલર ગ્રેડિંગ થઈ જશે, બરાબર. પછી તમારે વિડીયો સેવ કરવાનો છે. સેવ કરવા માટે તમે અલ્ટ્રા એ તમે જોઈ શકો છો AI અલ્ટ્રા HD લખેલું છે, તેના પર ક્લિક કરવાનું છે. તમારે અહીંયા વિડીયો 4K સુધી તમે સેવ કરી શકો છો. તમારે જેટલું કરવું હોય તમે કરી દેવાનું છે, બરાબર. સિલેક્ટ કરી દેવાનું છે. તમારે અહીંયાથી 60 fps કરી દેવાનું છે. અહીંયા તમારે હાઈ કરી દેવાનું છે, અને 4K કરવું તો 4K સુધી કરવાનું છે. બાકી હું તો 1080 જ રાખું છું, બરાબર. તમારે જેટલું કરવું તમારે કરી દેવાનું છે. પછી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મારું વિડીયો અહીંયા સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. ઘણા બધાને અત્યારે એક્સપર્ટ થતું નથી, તો તમે જોઈ શકો છો આ રીતના તમારે એક્સપર્ટ કરવાનું છે, અને બરાબર. અને કેપકટ તો તમને ખબર છે કેમ મળશે, તમે જોઈ લેજો. આપણું ટેલિગ્રામ ગ્રુપ છે જ, બરાબર. ટેલિગ્રામમાંથી તમે એ ઇન્સ્ટોલ કરી શકો છો, બરાબર. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન
થઈ જજો અને ત્યાંથી તમે લઈ શકો છો કેપકટ, બરાબર. તો ત્યાંથી તમે લઈ લેજો, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. તો તમે આ રીતના આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. બીજું તમારે કઈ વિડીયો બનાવતા શીખવું છે કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.